શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને હરિદ્વારમાં ભાગવત કથામાં સંતોનું સાનિધ્ય રહ્યું છે અને ભાવિકો લાભ લઈ રહ્યા છે. શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને હરિદ્વારમાં ભાગવત કથામાં સંતોનું સાનિધ્ય રહ્યું છે અને ભાવિકો લાભ લઈ રહ્યા છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર દ્વારા ગંગા કિનારે હરિદ્વાર તીર્થમાં ભાગવત કથા લાભ મળી રહ્યો છે. કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ કથા પ્રસંગ પ્રવાહ સાથે ગંગાજી મહાત્મા સાથે પ્રકૃતિના રક્ષણ વડે જ સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે તે માટે સંકલ્પબદ્ધ થવા શીખ આપી. ભાગીરથી ગંગા તટે ચિત્રકૂટ અખંડ આશ્રમમાં ચાલતી આ ભાગવત કથામાં સંતોનું સાનિધ્ય મળ્યું. શ્રી સ્વરૂપાનંદજી સ્વામી અને શ્રી માધવચરણ દાસજી મહારાજ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થયું. ભાગવત કથાના ત્રીજા દિવસે બહેનોએ ગરબા લાભ પણ ઉત્સાહ સાથે લીધો. તો પછી આને કિંમતી કેમ કહેવાય? કબીર ના પાડે, પશુ કી તો બનિયા ભાઈ નરકો કછો ન હોય. પશુના તો બૂટ ચંપલ બને, વાયસર બને, કોષ બને, નરકો કછો ન હોય. માણસ કાઈ ન હોય. તો ભગવાન વેદવ્યાસજી લખે કે ઉત્તમમાં ઉત્તમ શરીર તો કબીર ના પાડે, પણ બે પછી છેલ્લે એક થઈ ગયા કે શું કામ આને હું દુર્લભ કરું છું? વ્યાસજીએ કીધું કે આ એક જ શરીર એવું છે 84 લાખ જન્મોમાં આ એક શરીરથી બ્રહ્મ તત્વને, ઈશ્વર તત્વને, રામ તત્વને, કૃષ્ણ તત્વને, શિવ તત્વને, ગુરુ તત્વ તમારે જે માનવું હોય આ એક જ શરીર એવું છે. બીજા કોઈ શરીરમાં કદાચ બહુ ભૂલ કરે તો સ્વર્ગમાં મળે, પણ સ્વર્ગમાં વાસ કર્યા પછી અને ક્રોધ છે ને એ પાપનો બાપ છે. અને જ્યારે અતિ ક્રોધ ચડે ને ત્યારે આપણે થોડીક વાર છે ને આપણો ચહેરો આપણે અરીસામાં જોઈ લો. એમ પછી હું તમે બધા આવે કઈ એવું નથી કે અહીં બેઠા આમાંથી બધીથી બહાર નીકળી ગયા. આ તો છે જ બધાને એક પ્રકૃતિ. માનવની કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, આ બધા અંદરના શત્રુઓ છે. તો આને કોઈ નિશાન ન હોય કે ક્રોધ કેમ કરવો, કામને કેમ પ્રગટ કરવો, કોઈના પર દ્વેષ કેમ કરવો, આ ગણવું ન પડે. તો અનેક પ્રકારના પ્રશ્નો વિદુરજીએ આપણા માટે ગયા છે. મૈત્રેય ઋષિ કે છે હે માધવન, જગતના જીવો એમાં ખાસ કરીને મનુષ્ય, બાકી 84 લક્ષ યોનિ છે એમાં બીજા બધા જીવો તો સંચિત કર્મ પ્રમાણે, પણ મનુષ્ય જન્મ એવો છે કે પહેલા દિવસે કહેવાય કે જંક્શન છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.